श्री समाधि शतक। आचार्य प्रवर श्री पूज्यपाद स्वामीए આજથી લગભગ 1500 વર્ષ પહેલા ભવ્ય જીવોને નિજાનંદની સહજાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો વિશાળ આગમ જ્ઞાનથી એટલે વિશાળ શાસ્ત્ર જ્ઞાનથી મહાન સુયુક્તિથી અને પોતે જે સ્વાદ વારંવાર ચાખ્યો હતો તેના ફળરૂપે ઉત્પન્ન થયેલો પોતાના આત્માનો અનુભવ તે દ્વારા તેઓ શ્રીએ ભવ્ય જીવો ઉપર કૃપા કરીને પોતે પ્રાપ્ત કરેલા આનંદની પ્રાપ્તિની વિધિ બતાવેલી. જેમ તમે કોઈ ઘરમાં નવી વહુ આવે તો કહો, જો ભાઈ આપણા ઘરમાં આ રીતે કરવાના ચોખા, બાપુજીને જરા ઢીલા ભાવે, દાળ આ રીતે તમારે જેરવાની, આમાં વઘાર આ રીતે કરવાનો. એમ અહીંયા આગળ આચાર્ય ભગવાન પોતે કેવી રીતે સહજાનંદ નો અનુભવ કર્યો તેની વિધિ આમ ગણો તો માત્ર 105 શ્લોક માંથી રેપ્રેઝેન્ટેટિવ એક શ્લોક આપણે ગઈકાલે વિચાર્યો હતો. 50 જેની સંખ્યા છે તે નંબર 50 જેમાં આપણને કહ્યું હતું આચાર્ય ભગવાને કે પોતાના મનને દુનિયાના કોઈ પણ કાર્યમાં લાંબો સમય સતત લગાવેલું રાખવું નહીં, અને કઈ દુનિયાનું કામ કરવું પડે અથવા ધર્મનું પણ કરવું પડે તો તે શરીરથી કરવું, વાણીથી કરવું, ઉપલક કરવું, પણ તન્મય થઈને કરવું. પરભાવમાં તન્મય થવાથી તીવ્ર કર્મબંધ થાય છે અને આત્માનું વિસ્મરણ થઈ જાય છે, જેને ભાવ મરણ જ્ઞાની ભગવંતો કહે. જો દુનિયાનું કોઈ પણ કાર્ય આપણે તન્મય થઈને કરીએ તો તે સમય પૂરતું આત્માનું વિસ્મરણ થાય છે અને આ જીવને એટલે આપણને તીવ્ર કર્મનો બંધ એટલે રસ અનુભવ જેને કહે છે તે, અને સ્થિતિ લાંબા પડે અને તે સમય પૂરતું આપણા જ્ઞાન આનંદ આદિ આત્માના ગુણોનું કથનથી ખૂન થાય છે. એટલે નાખી દીધું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. રાચ્યા ને એટલે તન્મય થયા. રાચવું એટલે તન્મય થાય તો જ રાચી શકે, નહીં તો રાચી ન શકે. ખાવાનું કેવું છે, પીવાનું, કપડા, બાપુજી, બા, છોકરા, મકાન, પૈસા, વટ, શિષ્યો, તબિયત, બધું આત્માથી સહુહીન. આત્માથી સહુહીન એવું સહજ જીવન જ્ઞાની ભગવંતોનું હોય. આપણું બધું ફેબ્રિકેટેડ, મેનિપ્યુલેટેડ, આર્ટિફેક્ટ,
કારણ કે અંતરમાં સરળતાનો ગુણ અને સમતાનો ગુણ પ્રગટ્યો, અથવા જેવો જોઈએ તેવો પ્રગટ્યો. એટલે ગઈકાલે આપણને એવું કીધું હતું કે ભાઈ તું ધ્યાન રાખજે બાપુ, તું કઈ કામ કરે ને ઘરનું કરે કે દુનિયાનું કરે તો તન્મય ન થઈ જતો. મહિલાને રાખીને તું કરી, મહિલાનું ધ્યાન, મહિલાનું સ્મરણ, મહિલાનો ભાવ, મહિલાનો લક્ષ્ય જરાક રાખીને જો તું કરીશ તો તને થોડા વખતની અંદર તે મહિલો પ્રગટ થશે, તે મહિલાનો સાક્ષાત્કાર થશે. એટલે તે મહિલાનો સ્વાદ આવશે. મહિલાનો સ્વાદ આવે તો જગતનો સ્વાદ ફીકો થઈ જાય. મહિલાનો સ્વાદ આવે તો જગતનો સ્વાદ ફીકો થઈ જાય. આવો અનાદિકાળનો નિયમ. વિષયારસ વિષ સરખો લાગે, ચૈન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખો લાગે, આત્મ પદ ચિન્હે ત્યારે. માહેલું પદ ચિન્હે ત્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલખ નિરંજન આત્મ જ્યોતિ. એટલે એને વિસરવી નહીં. આપણે વિસરી જઈએ છીએ તો એવો પ્રયત્ન કરવાથી ધીમે 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 વર્ષે 2 વર્ષે 5 વર્ષે આપણું ઠેકાણું પડી. યશોમજી મહારાજે ભક્તિની દ્રષ્ટિએ વિચાર્યું, ઘડી ઘડી સાંભળે સાઈ સલુના, ઘડી ઘડી સાંભળે સાઈ સલુના, ઘડી ઘડી સાંભળે સાઈ સલુના. પદ્મ પ્રભાજી ન દિલ સે ન બિસરે, માનું કિયો કछु ગુણ કો દૂના. ઘડી ઘડી સાંભળે સાઈ સલુના, ઘડી ઘડી સાંભળે સાઈ સલુના. એટલે શું? દુનિયાના કોઈ કામમાં હું તન્મય ના થાય જાઉં, દુનિયાના કોઈ કામમાં હું તન્મય ના થાય. કેમ? માયલો પદ્મ પ્રભુ આવે, ક્યાં જતા આ પ્રમાણે એનો એક અભિગમ આપણા જીવનમાં ડેવલપ કરવો પડશે, ટ્રેનિંગ લેવી પડશે. એપ્રેન્ટિસશીપ કરે છે ને, MBBS થઈ જાય પછી કોઈ 1 વર્ષ, કોઈ 1.5 વર્ષ, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ સુધી હાઉસમેન, જુનિયર હાઉસમેન થાય, સિનિયર હાઉસમેન થાય, રજિસ્ટ્રાર થાય, વળી સિનિયર રજિસ્ટ્રાર થાય. તમે તમારો દીકરો 11 વર્ષનો છે એને દુકાને કેમ લઈ જાઓ? એને કે સમજણ પણ સાહેબ એ તો 2-3 વર્ષ દુકાને ને વેકેશનમાં દુકાને, એટલે એને બધું ખબર પડે કે આ ગ્રાહક આવે તો શું કરવું, એને પછી આપણે ક્યાં બેસાડવા, કેવી રીતે એની સાથે વાતચીત કરવી, માલ કેવી રીતે બતાવવો, બિલ કેવી રીતે બનાવવું. આ છોકરું ભલે અત્યારે કઈ સમજતું નથી પણ 3-4 વર્ષમાં આમ દરરોજ આવે ને વેકેશનમાં એટલે છોકરા બધા એના ગ્રાસ. આપણે મોક્ષ માર્ગ ની પ્રેક્ટિસ ગ્રાસ કરવાની, આપણે મોક્ષ માર્ગની બીજી અનેક પ્રકારની પ્રેક્ટિસ જ્ઞાની ભગવંતો પાસે ગ્રાસ કરવાની છે. કઈ 1-2 દિવસમાં 5 દિવસમાં ન બને, 2-4 મહિનામાં પણ ન બને. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી અને દીર્ઘકાળ સુધી તથારૂપ જ્ઞાની પુરુષનો જિજ્ઞાસુ વૃત્તિ સહિત સત્સમાગમ ઉપાસવાથી આપણને જગતના કાર્યોમાં તન્મયતા થતી નથી. હવે જગતના નજીકના પદાર્થોમાં પણ તન્મયતા કરવી નહીં. એ પ્રકારની 62મી ગાથા આચાર્ય ભગવાન આપણને કહે. શ્રી સમાધિ શતક 62મી ગાથા મૂળ પાઠ. સ્વબુદ્ધ્યાયાવદ્ગૃહ્ણીયાत् કાયવાક્ચેતસાં ત્રયં સંસાર તાવત એતેષાં ભેદાભ્યાસે તુ નિર્વૃતિઃ. ગુજરાતી પદ્યનો વાત એક લીટી ઝીલીશું. જ્ઞાન લગે મન વચ કાયને આત્મ રૂપ મનાય. જ્ઞાન લગે મન વચ કાયને આત્મ રૂપ મનાય. ત્યાં લગી છે સંસાર
સંસાર ને ભેદ થકી શિવ થાય. જ્યાં લગી છે સંસાર ને ભેદ થકી શિવ થાય. ભેદ થકી શિવ થાય. ભેદ થકી શિવ થાય. જનતા માટે નથી, સામાન્ય મુમુક્ષુ માટે પણ નથી. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક નિવૃત્તિ ક્ષેત્રમાં આત્મત્વ પ્રાપ્તિની જિજ્ઞાસા આવેલા આસન્ન ભવ્ય જીવો કંઈક અંશે ભગવાનની આ ગૂઢ વાણી, અધ્યાત્મ વાણી, દિવ્ય વાણી, તેનું રહસ્ય 10-15% પણ જો ગ્રહણ કરે તો તારંગાની યાત્રા સફળ છે. તો જરા કસોટી ભરી છે, તો જરા કસોટી ભરી પણ છે. ઇસેન્શિયલ, ઇસેન્શિયલ નહીં, ભગવાન કહે છે ઇન્ડિસ્પેન્સેબલ. without practicing which no one can ever attain to salvation or even self-realization. આની વાત સમયસાર કળશમાં કહી છે ભગવાને. ભેદ વિજ્ઞાન કહ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. આ વિશ્વમાં અનંતકાળથી આજ સુધી જેટલા સિદ્ધ થયા તે આ ભેદ વિજ્ઞાનના અભ્યાસથી સિદ્ધ થયા છે, અને જેટલા હજુ સંસારમાં પરિભ્રમણ કરે છે તે આ ભેદ વિજ્ઞાનની ભાવના પૂર્ણ નહીં થઈ હોવાથી અથવા ભેદ વિજ્ઞાનની ભાવના નહીં કરી હોવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તો પેલો શિષ્ય શાસ્ત્રજ્ઞ છે ને કે ઓબ્જેક્શન ઓબ્જેક્શન, તો એકાંત થઈ ગયો. भैया निश्चय मोक्ष मार्ग अनेकांत दृष्टियुक्त एकांत है. निश्चय मोक्ष मार्ग अनेकांत दृष्टियुक्त एकांत है. આગળનો મોક્ષ માર્ગ જે છે તે દેહથી ભિન્ન બીજા અનેક વસ્તુઓ, પ્રકારો અને પ્રસંગોથી ભિન્ન એવું જે ચૈતન્ય, તેમાં જ લીનતા, તેમાં જ એકાગ્રતા, તેમાં જ સ્થિરતારૂપ જે ભેદ જ્ઞાનનું ફળ છે એ વિશે આપણે હવે મૂળ આચાર્ય ભગવાનના વચનોનું અવલંબન લઈને વિચારીએ, અને સાથે સાથે બીજા આચાર્ય ભગવાન અને જ્ઞાની પુરુષોના વચનોનું પણ યથાપદ અવલંબન લઈશું. કારણ કે અનંત જ્ઞાની ભગવંતોનો એક અભિપ્રાય છે અને એક અજ્ઞાનીનો અનંત અભિપ્રાય છે. કારણ કે એને પોતાનું કંઈ છે જ નહીં. સાહેબ ફલાણી જગ્યાએ આવું હશે, પણ સાહેબ ત્યાં તો આમ ફલાણા તો આચાર્ય આવું કહે, સાહેબ આમ આ શાસ્ત્રમાં તો આવું કહ્યું, સાહેબ અમે એક જગ્યાએ ચોપડીમાં હું વાંચું છું. અલ્યા ભાઈ, બધું તે કહ્યું, પણ તારો શું નિર્ણય છે? તારો નિર્ણય એટલે શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદા આશ્રય. તારો એટલે કઈ સ્વચ્છંદની વાત નથી ચાલતી અહીંયા, પરંતુ શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદા આશ્રય. એટલે બધું નક્કી કરીને પાકી વાત કરવી જોઈએ. તમે કહો છો કે નહીં, તમારા વ્યવહારમાં તમારો દીકરો છે એ જરા આ બધી રીતે બહુ આમ A1 છે, એટલે સારા અર્થમાં, સાચા અર્થમાં. એટલો બધો રૂપાળો, એટલો બધો હોશિયાર, ગોલ્ડ મેડાલિસ્ટ બધામાં, આ પાછો આમ એથ્લેટ, પાછો મોટો સ્પોર્ટ્સમેન, પાછો ડ્રામામાં પણ પહેલો નંબર આવે. એટલે એના તમારે કઈક સંબંધ નક્કી કરવો તો તમે એને કન્યા બતાવી. તમે કન્યા બતાવી, ભાઈ જુઓ આપણે આ ખાનદાન કુટુંબ છે, આમ છે, તેમ છે, બધું નક્કી કર્યું. પણ પછી કે હવે તમે બે જણા મળી નક્કી કરી નાખો, તમારે કઈ વિચાર છે કે નથી વિચાર, કે બા તું કે તો હવે હું તો કઉ છું, તું કે નક્કી કરવાનું, હું કહું નક્કી કરવાનું. અમે તો તમને સંબંધ કરી આપીએ, પણ સંબંધ તો તમારે નભાવવાનો છે. એટલે
મુમુક્ષુએ પોતે જ્ઞાની ભગવંતની વાણીથી પોતાના સ્વસ્વરૂપનો નિર્ણય કરવો પડે. ભગવાન તમે મને આત્માનો નિર્ણય કરી આવો. ભગવાન કે હું તો તને માર્ગ બતાવું, હું તો તને સ્વરૂપ બતાવું, હું તો તને બધું, પણ નક્કી તો પોતે કરવું પડે. આપણા માટે કોઈ મોક્ષ માર્ગ સ્ત્રી ન કરી શકે. આપણને એનો માર્ગ બતાવે, ભૂલો બતાવે, પ્રાયશ્ચિત આપે, માર્ગદર્શન આપે, રેડ લાઈટ બધી બતાવે, કઈ રીતે ચાલવું જાતે બધું કરે, પણ પગલા તો આપણે જ પોતે ભરવા પડે. અને તે પણ અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ પૂર્વક. આગળની દશામાં અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ પૂર્વક આ જીવે આગળની સ્ટેજમાં પુરુષાર્થ કરવો પડે. એટલે વાત એ ચાલતી હતી કે ભાઈ અજ્ઞાની ઘડીકમાં આમ કે, પાછો ઘડીકમાં આમ કે, પાછો ઘડીકમાં આમ કે, કારણ કે એને પોતાના સ્વાનુભવ અથવા શ્રી સદગુરુની આજ્ઞાથી કોઈ એક અંતિમ નિર્ણય પર આવ્યો. રત્નત્રયની એકતા, રત્નત્રયની એકતા જેને અધ્યાત્મ પરિભાષામાં આત્માનુભવ કહે છે, એ જ મોક્ષનો નિશ્ચય માર્ગ છે, એ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. એવું એને નક્કી નથી થયું. સાહેબ હું કોઈક દિવસ પૂજા કરું, પછી કોઈક દિવસ જાપ કરું, પછી કોઈ દાન દઉં, પછી 6 મહિના બ્રહ્મચર્ય પાવ, પછી પાછું પાલિતાણા લઈ આવો, પછી તમે શિખર લઈ આવો, આવું બધું કરું છું. ભાઈ કરે છે એ બધું બરાબર છે, પણ એ બધું કરતા કરતા આત્માનો લક્ષ્ય રહે છે. આત્માનો લક્ષ્ય કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. આત્માનો લક્ષ્ય પાલિતાણા જાય તો આત્માનો લક્ષ્ય, તારંગા જાય તો આત્માનો લક્ષ્ય, દાન દે તો આત્માનો લક્ષ્ય, પૂજા કરે તો આત્માનો લક્ષ્ય, અને બ્રહ્મચર્ય પાડે તો આત્માનો લક્ષ્ય. આત્માના લક્ષ્ય વિના બ્રહ્મચર્ય પડે નહીં. કોઈ નહીં અને કોઈ પક્ષનો પક્ષપાત નથી. એને સમયસારની ઉપલબ્ધિ થાય. સમયસાર એટલે પોતાનું સાચું સ્વરૂપ, એટલે પોતાનો સાચો આનંદ. હવે એ વાત આપણને આચાર્ય ભગવાન કહે છે. જરા 20 મિનિટ જરા એકાગ્રતાથી સાંભળી ને આપણા મનમાં ફિટ કરી, આપણા અંતરની અંદર બને એટલી ફિટ કરવી, એવી ફિટ કરવી કે જેથી હંમેશને માટે યાદ રહી જાય. નહીં આ ભવમૂર્તિ 40, 50, 100 વર્ષની અંદર ઇન્દ્રિયો જવું પડશે. ભવાંતરમાં તો મોટો હમિન્દ્ર દેવ થાય, હજારો દેવાંગનાઓ અને મોટા મોટા અંદરમાં જળાશય હોય ત્યાં પણ એમ કહે इसमें मेरे को कोई मजा नहीं आता. यहाँ चैतन्य की बात, चैतन्य का अभ्यास नहीं है, वहां मेरी रुचि नहीं है. तुम लोग जो करना है करो, मेरे को तो मेरे परमात्मा सदगुरु का चैतन्य का बस लक्ष्य करना है. तुम लोग, मैं तुमको मना नहीं करता. मैं 5 मिनट आ जाऊंगा आप लोग के साथ, जरा आपका दिल बच जाएगा. बस પ્રગટ કરેલા રત્નત્રયને ભવાંતરમાં લઈ જવાનું. પ્રગટ કરેલા રત્નત્રયને ભવાંતરમાં લઈ જવાનું છે કે જેથી આગળ મનુષ્ય ભાવમાં મોક્ષ ચાલી જાય. જે અહીંયા બીજું તો કઈ સાથે આવવાનું નથી, દીકરો આવવાનો સાથે, એની બા બંગલો હમણાં નવી મારુતિ 1000 લાવી આવવાની સાથે. હે અરે એક નખ પણ ના આવે, એક વાળ પણ ના આવે, આ બધું આની રક્ષા થઈ જવાની. કશું આવે નહીં. આવે માત્ર એના શાસ્ત્ર ભાષામાં તૈજસ અને કાર્બન શરીર, દ્રવ્ય પરિભાષામાં, અને ભાવ પરિભાષામાં સંસ્કાર. સંસ્કાર સંસ્કાર સાથે આવશે. જે રત્નત્રયને અહીંયા પ્રાપ્તિ કરી, તે રત્નત્રયને બગલમાં થેલો મારી જઈએ ને આપણે, એ રત્નત્રયનો થેલો મારી રત્નત્રયને બગલમાં લઈને જવાનું ભવાંતરમાં. કારણ કે જ્ઞાનીઓની એ રીત છે કે એક વાર જે પ્રગટ કર્યું રત્નત્રય, તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા સુધી તેને સાથે ને સાથે રાખીને દરરોજ તેની વૃદ્ધિ કરે. જે રત્નત્રયને પ્રગટ કર્યું તે રત્નત્રયને સાથે ને સાથે રાખીને મોક્ષ પર્યંત, એટલે કેવળ જ્ઞાન પ્રગટે ત્યાં સુધી સાથે લઈ જવાનું. કે સાહેબ પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય પછી પુરુષાર્થની જરૂર નથી. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી પુરુષાર્થ કરવાનો નથી.
અત્યારે અહીંયા આગળ આચાર્ય ભગવાન આપણને શું કહે છે? સ્વબુદ્ધ્યા યાવત ગૃહ્યાત કાય વાક ચેતતામ ત્રયમ. કાય એટલે શરીર, વાક એટલે વચન, અને ચિત્ત એટલે ચેતતામ એટલે વિચારો. એને યાવત એટલે જ્યાં સુધી, ગૃહ્યાત સ્વબુદ્ધ્યા ગૃહ્યાત એટલે આ મારા છે એ પ્રકારની માન્યતા સહિત ગ્રહણ કરે. આ કપડું મારું છે એમ દુનિયામાં બોલે, આ ચશ્મા મારા છે એમ દુનિયામાં બોલે. બોલવું વાત જુદી, બોલવું એ વ્યવહાર છે. એ તો જગત વ્યવહારમાં બોલવું પડે, પણ અંદરમાં માન્યતા હોવી જોઈએ કે કપડું મારું નથી, ચશ્મા મારા નથી, શરીર મારું નથી, વાણી મારી નથી, અને વિચાર જે બદલાતા નવા નવા આવે છે તે જો કે વિચાર ઉત્પન્ન થાય છે મારામાં, પણ એ મારું સ્વરૂપ નથી. એક દાખલો લઈએ તો સરી પડશે. આપણે 42ના ગાળામાં કાંચતા તકલીથી કાંચતા હતા, યાદ છે ને ભાઈ? કોઈ રેટિયાથી કાંચતા હશે. તે વખતના જમાનામાં એટલો બધો રેટિયા જેટલા પૈસા ન હોય આપતા. એવી તકલીફો 4 આનાની 6 આનાની આવે. એમાં શું કરતા હતા કે તકલી હોય ને એનો ઉપરનો ભાગ હોય ને એ આમ આ જાતનો આંકડા થાય. એટલે એમાં પેલી પૂણી ભરાય, પછી આમ કરી તાંતણો નીકળ્યો તે વિચાર છે, તાંતણો નીકળ્યો તે વિચાર છે, અને પૂણી તે આત્મદ્રવ્ય, પૂણી તે આત્મદ્રવ્ય. જો કે તાંતણો પૂણીમાંથી નીકળે છે, પણ તાંતણો તે પૂણી નથી. પૂણી તાંતણા જેટલી એવા કેટલાય તાંતણા પૂણીમાંથી નીકળવાના. હું પૂણી છું, તાંતણો મારામાંથી નીકળ્યો એ વાત બરાબર, પણ હું કઈ તાંતણો નથી. એમ અત્યારે વિચાર આવે છે, કોઈક વાર સારા, કોઈક વાર ખરાબ. બહુ સારા વિચાર આવે તો એકદમ રાજી ન થઈ જવું, અને ખરાબ વિચાર આવે તો સાહેબ હવે તો મારે આપઘાત જ કરવો પડશે, મને આવા ખરાબ વિચાર આવે છે ને એટલે મારે હવે જીવવું જ નથી, મારું તો નીચ નરકમાં ક્યાંય જઈશ મને ખબર નથી. થઈ જાઓ, प्रायश्चित से अपने पापों को धो डालो. गई वस्तु सोचे नहीं, ગતાસુ ગતાસુંચ નાનું શોચંતી પંડિતા. આપણે બધાએ ગયા ભાવમાં અને આ ભાવમાં પણ અમુક જણે આપણે બધાએ તો થોડા પાપ કરાય, કોઈ કે વધારે પણ કર્યા. તો તેથી કઈ રડીને હવે કઈ રડવામાં એમ કૃપાળુદેવે 819 જોયું. માત્ર ખેદ કરીને અટકી રહેવું નથી. ખેદ કરવો છે એટલે પ્રાયશ્ચિત કરવું છે, એટલે પહેલાના પાપ બળી જાય, પણ પછી આગળ એવા પાપ ન થવા માટે પૂણીનો લક્ષ કરવો છે. પૂણીનો લક્ષ કરવો છે. પૂણી એટલે વિનાયક ભાવ. પૂણી એટલે અનાદિ અનંત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન નિજ ચૈતન્ય તત્વ. જો કે અત્યારે એ વિષય નથી, કારણ કે એ વિષય મોટો છે અને આવશ્યક છે, પણ અત્યારે એ વિષય લેતા નથી. જ્યારે ત્યારે પણ આ જીવે આત્માને બરાબર જાણવો પડશે. શાસ્ત્રથી જાણે એવું કઈ નહીં, પણ એનું ભાવ ભાસવો જોઈએ. અને એ ભાવ ભાસવા માટે અહીંયા આચાર્ય આપણને કહે છે કે સાહેબ તમે કહો છો હું શરીર નથી, તમે કહો છો હું વાણી નથી, અને તમે કહો છો હું મન નથી, તો કઈ શું રહ્યું? ખરા તમે કહો છો દીકરો મારો નહીં, બંગલા મારા નહીં, મોટર મારી નહીં, આ બધું રાજ રચીલું મારું નહીં, આ શરીર મારું નહીં, કપડા મારા નહીં, મૂછો મારી નહીં, આ કાન નાક બધું મારું નહીં, આ વાણી મારી નહીં, અને આ વિચારે મારતા હું રહ્યું? લો હું કઈ નહીં જાય, હું કઈ નહીં, હું કઈ નહીં, લો હું કઈ નહીં, મારું કઈ નહીં. અરે ભાઈ જે રહ્યું તે 3 લોકનો નાશ થયો. સહજ જ્ઞાતા અત્યારે તને ખ્યાલમાં નથી આવતો પ્રભુ. હે ભાઈ કુસંસ્કાર અને અવિવેકને લીધે
કીડીના પગ સાથે હાથી બાંધ્યો છે, એટલે હાથી અટકી ગયો છે. કીડીના પગ સાથે હાથી બાંધ્યો. હાથી કહે છે હું તો ન હાલી શકું, કીડીબાઈના પગ સાથે મને બાંધી દીધો છે. કીડીબાઈના પગ સાથે મને, અરે કીડીબાઈના પગ સાથે હાથી બાંધાય? પણ આપણે બધા અત્યારે શું કહીએ છીએ, સાહેબ બાવી નથી જરાય બાપુજી તો સાહેબ મને સારું ખાવાનું જોઈએ. હવે ગરમીમાં તો મને આવું પાણી બાણી ન ચાલે, ફેન્ટા ગોલ્ડ સ્પોટ આપો સાહેબ, આવા કપડા ન ચાલે, એકદમ લોન ના એવા બધા આપો, આવી સાડી ન ચાલે, આવા ઘરેણામાં સાહેબ. આ બધું કેમ થઈ ગયું છે? આપણને કુસંસ્કાર નથી, આપણે પરાધીન થઈ ગયા. ભલે અત્યારે પરાધીનતા છે ખરી, એ મારો સ્વભાવ એમ અહીંયા ભગવાને કીધું કે આપણે કવચસારની ગાથામાં બોલીએ છીએ. ગઈકાલે બોલ્યા હતા, રાતના બોલ્યા હતા ને ભાઈ, અધ્યાત્મ ગાથાઓ, એમાં એ ગાથા આવી હતી પ્રવચનસારની. આમ તો ઘણા શાસ્ત્રોમાં એ ગાથા છે. દેહ નહીં મન વાણી નહીં હોતે મનો કારણ નહીં કરતા ને કારણ તાન અનુમંતા તું કરતા નો નહીં. અઘરી વાત છે. મુમુક્ષુ જેને હવે 2-4 વર્ષમાં આત્મજ્ઞાન પ્રગટ કરવાનું છે, તેને તો આ વાત બરાબર પકડમાં લેવી પડશે. 1995, 1996, 1997, 1998 માં જેને શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ થવાનો છે, તેને આ વાત સર્વજ્ઞ ભગવાનની બરાબર એકદમ હૃદય સરથી ચાંપી દેવી પડશે. અમને બાબલો બહુ વાલો હોય ને, એકદમ કોઈ કામ થાય ને તો પેલા મમ્મી હોય તો બાબલાને આમ ચોટે પોતાની સાથે થઈ જાય, મારા બાબલાને કઈ થઈ જાય. એમ ભગવાનની વાણીનો ભાવ આપણા આત્મા સાથે, ભગવાનની વાણીનો ભાવ એ આપણો શુદ્ધાત્મા. ભગવાનની વાણીનો ભાવ, ભગવાનની વાણીમાં તો અનંત વસ્તુઓ છે, પણ એનો સાર કેટલો? શુદ્ધાત્મ ભાવ, જ્ઞાય ભાવ. શરીરને જાણે, આ શરીર કોનામાં જણાય છે? એ હું. આ વાણીને સાંભળવા વાળો કોણ છે? એ હું છું. ધ્યાન કરવા બેસીએ ત્યારે વિચારો આવે છે, એ વિચારોમાં વહી જવું નહીં. ધ્યાન કરવા બેસીએ ત્યારે પહેલા તો સારા ભગવાનના વિચારો, પછી પાછું કઈ રસોડામાં જતા રહે, કઈ બાળકો પાસે જતા રહે, કઈ કાલે બેંકના ચેક ભરવાના છે એમાં જતા રહે, કઈ શોપિંગ કરવા જવાનું છે એમાં જતા રહે. મંજિલનો વારો, તમે જાઓ, હું અહીંયા બેઠો, તમે જાઓ. મારો શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સ્વભાવ, બાકી બીજા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. અઘરી વાત છે. આત્માનો લક્ષ્ય કેવી રીતે કરવો, આત્માની દ્રષ્ટિ કેવી રીતે કરવી, જ્ઞાયક ભાવને કેવી રીતે પકડવો? તો જે પણ કઈ વિચાર આવે અને જે પણ કઈ દુનિયાના પદાર્થો દેખાય એમાં એનો માત્ર હું જાણનાર છું, અને જાણનાર તે પણ ન્યુટ્રલ. આમ આમ જોવે તો તન્મય થઈ જવાય અને વિકલ્પ થાય. કોઈ વસ્તુને તાકવી નહીં. આ દુનિયામાં કોઈ વસ્તુ તાકવા જેવી નથી. આ ઈશ્વર કે છે ભગવાન, તો ભગવાનને ભગવાન વ્યક્તિ તરીકે ના તાકો, પણ ભગવાનની વિતરાગતા ને તાકો. મને તો આ ભગવાન ગમે, આ ભગવાન ના ગમે, એ બરાબર નથી. કે ભગવાનની સામે હું જોઈ રહ્યો કે નહીં, ભગવાનની સામે જોઈ રહેતા વખતે ભગવાન જેમાં ઝળકે છે એવા તારા જ્ઞાયક ભાવ તરફ દ્રષ્ટિ લીધા. ભગવાનની આમ સામે ભગવાન પર ત્રાટક કરે છે ને, ભગવાન તો ત્રાટક કરવું છે.
ભગવાનનું ધારણા, ભગવાનનું ધ્યાન કરો. એ ભગવાન જેમાં ઝળકે છે એ તરફ દ્રષ્ટિ લઈ જા. આગળ પર પહેલા તો ત્રાટક કરવું પડે ભગવાન પર, પહેલા ભગવાનની ધારણા ધ્યાન કરવા પડે થોડો વખત, તો પછી આગળ આગળ. भगवान दिखते हैं उसको मत देखो. आगे की अवस्था में भगवान किसमें दिखते हैं उसको देखो. भगवान किसमें दिखते हैं? भगवान किसमें दिखते हैं? जरा गगरी बात आई, घना भाई जरा मुश्किल पड़ी. वांधो नहीं, वांधो नहीं. આ સિદ્ધાંત, આ પદ્ધતિ, આ સાધના, આ વિધિ ને સારી રીતે સમજવા માટે શ્રી પ્રવચન સારની 200મી ગાથા ટીકા સહિત આપણે કોક સમયે લઈશું. એમાં ભગવાને देखने वाले को दिखने वाली चीजों को मत देखो, मगर देखने वाले को देखो એનો પ્રયોગ કેવી રીતે કરવો એની અમૃતચંદ્રાચાર્ય દેવે આબેહૂબ ટીકા કરેલી. આબેહૂબ શબ્દ ચિત્ર આપણને આપ્યું દુર્ગમથી સમજવું. પહેલા પ્રયત્ન કરવો. ગાથા સંસ્કૃત અને ગુજરાતી આ પ્રમાણે 200મી ગાથા. 199મી ગાથામાં આચાર્ય ભગવાન પોતે પરમાત્માને શરણે ગયા છે, પંચપરમેશ્વર. એટલે બંને ગાથા આપણે પેલા ગુજરાતી સાથે બોલો, પછી હું સંસ્કૃત બોલી દઈશ. 199 અને 200. શ્રમણો જીનો તીર્થંકરો એક સેવી માગને परिवर्जयामि ममताम् उपस्थितो निर्ममत्वे. परिवर्जयामि ममताम् उपस्थितो निर्ममत्वे. परिवर्जयामि ममताम् उपस्थितो निर्ममत्वे. બાસઠમી ગાથામાં સમાધિ શતકની પહેલી 62મી ગાથાની પહેલી લીટીમાં કહ્યું કે જ્યાં સુધી શરીરને, વચનને અને વિચારોને પોતાના સ્વરૂપે માનીને ગ્રહણ કરે છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છે. સંસાર તાવત એતેષામ. તે જીવોને ત્યાં સુધી સંસાર પરિભ્રમણ એટલે દુઃખ, આધિ વ્યાધિને ઉપાડે, જન્મ, જરા અને મરણ. તો કે સાહેબ હવે હું શું કરું? તો મારે શું કરવું? આ સંસારથી છૂટવું હોય એટલે કે સહજાનંદનો અનુભવ કરવો. આપ જે આનંદનો દરરોજ અનુભવ કરો છો પ્રભુ, અને એક દિવસમાં અનેક વાર આપ આનંદનો અનુભવ કરો છો, એવો મને કોક દિવસ તો મને સ્વાદ મળે એવું કરો ભગવાન. તમારે કોઈ મોટા શેઠને ત્યાં નોકરી કરતા હો
એ શેઠને દરરોજની 1.5 લાખની આવક છે. એ શેઠને દરરોજની 1.5 લાખની આવક છે. તમે કહો સાહેબ તમારે તો દરરોજની 1.5 લાખની, મને વર્ષની તો કઈ 1.5 લાખની કરી આપો સાહેબ, વર્ષની તો મને 1.5 લાખની કરી આપો સાહેબ. આચાર્ય ભગવાન કરુણા કરીને ભેદાભ્યાસે તુ નિવૃત્તિ, ભેદાભ્યાસે તુ નિવૃત્તિ. શરીરથી જુદો હું છું જ્ઞાયક એમ અભ્યાસ કર. વાણીથી જુદો હું છું જ્ઞાયક એમ અભ્યાસ કર. વિચારોથી જુદો હું જ્ઞાયક છું એમ અભ્યાસ કર. એ નથી હો. ભગવાન અભ્યાસ કરવાનું કહે છે એટલે આપણે અત્યારે કરી શકીએ છીએ, ભલે આપણી શક્તિ પ્રમાણે કરી શકીએ. કપાળ ઉપર માખી બેસી અને આમ 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 કરે છે, બહુ કરે, નાકમાં જતી રહે તો આમ આમ અત્યારે બધા બેઠા છીએ, બરાબર પોઝિશન નથી, જગ્યા ઓછી છે, કોઈ ઊંચે નીચે આમ તેમ બેઠી વાંધો નહીં, જરા દુખે જ થાય. મને સાહેબ કેડમાં દુખે જ થાય, મને ઘૂંટણમાં દુખે છે. એ દુઃખરૂપ વિચાર તેને જાણનાર હું છું. સાહેબ પૂરું કરો, પછી નીચે ઉતરવાનું છે, મને તરસ લાગી છે, ભૂખ લાગી, સાહેબ આજ તો નાસ્તો ઓછો કર્યો છે, વાંધો નહીં. એ જે ભૂખ, એ જે તરસ નો ભાવ થયો એનો જાણનાર લક્ષ્મણથી આવો વિચાર કર્યો અને પછી જરાક ઊંડો ઉતરતા ખ્યાલ આવે. ફરવા જાય દરિયા પાસે અને રેતીમાં રમે તો છીપલા હાથમાં આવે, અને જરા આગળ જઈને કેડમાં પાણી સુધી જાય અથવા અહીંયા છાતી સુધીના પાણીમાં જાય તો માછલા હાથમાં આવે. મોતી જોતા હોય તો ઊંડી ડૂબકી મારવી પડે. મોતી જોઈતા હોય તો ઊંડી ડૂબકી મારવી પડે. જો કે દુનિયાના લોકોને કોઈને મોતી જોઈતા જોઈએ છે ખરા, પણ ડૂબકી લગાવ્યા વગર જોઈએ છે, એટલે મળવાના, એટલે ખરેખર જોઈતા આપણે બધા જોઈએ. મને સંતોષ પ્રાપ્ત કરવું કે પછી તો સાધના કરી ઘેર રહીને કરું સાહેબ, અડધો કલાક કરું સાહેબ, મને આ રીતે જ ફાવે, બીજી એમ કઈ મોક્ષે જવાય નહીં. આપણી રીતે વસીને મોક્ષે જવાય નહીં. હમણાં કુમકુમ સ્વામી બોલ્યા, શ્રમણો જીનો તીર્થન કરો એ રીત છે એ માર્ગ. ને જેવી રીતે ભગવાને મોક્ષ માર્ગ ની સિદ્ધિ કરી એવી રીતે જ આપણને મોક્ષ માર્ગ ની સિદ્ધિ થાય. કારણ કે નિશ્ચયથી મોક્ષ ના અનેક માર્ગ નથી, એક જ માર્ગ છે નિશ્ચય. એટલે આપણે થોડો છોકરા નારાજ થાય તો વાંધો નહીં, જરા એની બાય એમ કે તમે શું આવડ્યા રસ્તે પગત ચડી ગયા, હા આપી તો 10,000 નો ચેક, આપણે કઈ જવાનું નહીં ક્યાંય. હા એ લો ધર્મ વાળાને બોલાવી દો, અહીંયા આગળ 10,000 નો ચેક આપી દો. આમાં તમે વળી આ ભક્તિ કરો છો અને આ બધું ધ્યાન કરો, શું આવું બધું તમારું. આપણે વળી આપણે ચલો કાશ્મીર આપણે ફરવા જવાનું છે, માથેરાન મહાબળેશ્વર, 3 દિવસ તમારી પાસે આવીશ, 10 દિવસ તો હું બીજે તીર્થયાત્રામાં નિવૃત્તિ ક્ષેત્રમાં જઈશ. શરૂઆત હોય ને ત્યાં, કારણ કે હજી એની મમ્મીને છોકરાઓને બીજા બધા સાથે એકદમ આમ કરાય નહીં, ધીમે ધીમે હાથ કાઢ નાખવો પડે. બધા આપણે કાદોમાં ફસાયા છીએ, મેજોરિટી બધા કાદોમાં ફસાયા છીએ. તો છેલ્લે ઝટકો મારવો પડે, થોડા ઉજળના પડે, કદાચ ફ્રેક્ચર બી થઈ જાય, પણ છેલ્લા વાંધો નહીં. કારણ કે ચાવડીમાં તો બધા સગાવાળા જાણી ગયા છે ને એમનું, પછી વાંધો નહીં. એકદમ શરૂઆતમાં કરે તો પછી પીડાનો પણ મુશ્કેલી પડે, એટલે ધીમે ધીમે, પણ બહુ લાંબો ટાઈમ પાછો નહીં હો. ને તો કાલે કરીશ આત્મતારો શીઘ્ર પોતાની વાત કરે છે.
569 આપણે હમણાં વાંચ્યું હતું. હજુ એમ લાગે છે કે તે જાપ અને તે વિચાર જેવા જોઈએ તેવા થતા નથી, તો પણ તે જાપ હવે અધિકતાથી કરવા એમ નિશ્ચય વર્તે છે અને એમ પ્રયત્ન વર્તે. પોતાની વાત કરે 569. આપણે પણ પાછું જોવું જોઈએ કે હવે 25 વર્ષ રહ્યા છે તો જલ્દી જલ્દી કરવું જોઈએ. સામાન્યપણે સંબંધની પ્રાપ્તિ 6-8 વર્ષ પહેલા મહાપુરુષોને પણ થઈ શકતી. સામાન્ય તો 15-20-25 વર્ષ ગણવાના, તે પણ બરાબર સાધના કરે તો, અને કોઈ બહુ ધીરે ચાલે તો આ ભૂમાં ન થાય, સંસ્કાર લઈ જાય, આ ભૂમાં ન થાય. માટે આપણે એ પ્રમાણે પુરુષાર્થ કરવા માટે અહીંયા આચાર્ય ભગવાનની ભેદાભ્યાસે તો નિર્ભૂતે, એટલે આપણે સમાપ્તિ જઈએ થોડી વારમાં. તે પહેલા દરરોજની પ્રક્રિયામાં શરીરથી અને વાણીથી કેવી રીતે જુદા પડવું, અગત્યના કામ કરીએ. અગત્યના એટલે નિત્ય કરવા પડે. તો સવારે ઉઠે ને ત્યારે મોઢું જરાક બગડેલું હોય, યથાપતિ દરેકની વાત નથી ચાલતી, અને કમરમાં જરા દુખાવો થતો હોય અને ઘૂંટણમાં જરા દુખાવો થતો હોય તો એને ગૌણ કરનાર. યથા સમયે જયારે દાંત કરે ત્યારે તારા દાંત 32 તારી દાંતની 32 આ દુનિયામાં બધા જોવા આવે છે, એટલા દાડમની કળી જેવા એના દાંત છે. ત્યારે વિચારવું આ ચોખ્ઠું સાફ કરવું. સાહેબ તમારે ચોખ્ઠું હશે, મારે નથી. અરે ભાઈ તારું એ પણ ચોખ્ઠું છે, કારણ કે થોડા વખતમાં ખવાઈ જવાનું. એની વાત ચાલે છે ભેદાભ્યાસે તું નિવૃત્તિ. તો શેનાથી? જો કેટલો સરસ. અરે બાપા એમાં બહુ ન લગાવાય આપણી શક્તિ, અને એમાં સમય બહુ નહીં લગાવવાનો. એમ પછી ના હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. ઊંધી કર્યું આમ દાડી ગયું એટલે આમ તો થઈ ગઈ છે બરાબર, તો પણ આમ એકદમ લીટી થઈ ગયા ને એટલે આપણે ઊંધી થયું. મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ એવું કે હોય તો જુદી વાત છે. ઘણા લોકોનો ભાઈઓનો ધંધો દેખાવ ઉપર ચાલે, એમની ટાઈ વાઈ અથવા તો જે એમનું સફારી સૂટ બધું અમે એકદમ વ્યવસ્થિત હોવું, કારણ કે એમનું શોમેનશીપ. પણ આપણા જીવન આપણો ધંધો કઈ આપણા દેખાવ આપણા બહારના દેખાવ પર ચાલે ના ના સાહેબ. હું તો ગમે આમ સામાન્ય કપડા પહેરી દઉં તો સામાન્ય પ્રેઝન્ટ છે, બસ ચોખ્ખા હોય એટલે બસ. મોટા મોટા કન્સલ્ટન્ટ છે ને સર્જનો, પેલો અડધીબાઈ નું ગંજી જેવું થાય અને લેંગો, કન્સલ્ટિંગ રૂમમાં બધાની વાત નથી કરતો. ફિઝિશિયનોને જરાક કપડા બપડા પહેરવાનું હોય છે, પછી સર્જન હોય બે ત્રણ ના નામ આપીએ. અહીંયા આગળ ગુલાબબાઈ માં હતા રવિશંકર દાદાના ખાસ. રવિશંકર દાદા ખરા ને, રવિશંકર દાદાના ખાસ અનુયાયી હતા. શું એમ કન્સલ્ટિંગમાં જઈએ તો લેંગો ને આપણો ધંધો કઈ આપણા કપડા પર ચાલતો એટલું બધું કઈ કરવાની જરૂર નથી. એવી રીતે પછી જયારે નવા બેસીએ ત્યારે એ પ્રમાણે પછી જયારે આ બહેનોને કઈ ચાંદલો કરો પડે, વાળ ઓળવા પડે ને એ બધું હોય તે વખત મુર્દાને ચાંદલો કરું છું, આ મુર્દાને કપડા પહેરાવું છું, આ મુર્દાના વાળ આમ સાફ એમ અંતરમાં વિચાર કરવો.
એ પ્રમાણે પછી આગળ દિનચર્યામાં જમતી વખતે વગેરે વગેરે એ વખતે પણ એ રીતે વિચારવું. આ પ્રમાણે કૃપાળુ દેશે છે ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે જે જાગૃત રહી અને શરીરનું નથી, વચનનું નથી અને મનના વિચારોનું નથી, એમ જે ભાવના વેદાભ્યાસ વેદ જ્ઞાનની ભાવે છે તેને નિવૃત્તિ, નિવૃત્તિ નહીં હો, નિવૃત્તિ. નિવૃત્તિ એ તો ફરજિયાત થઈ 55 વર્ષ કે 58 વર્ષે કાઢ્યું કે નહીં. નિવૃત્તિ એટલે સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. આ પ્રમાણે અઘરી વાત આવી પણ વાંધો નહીં. આવી જગ્યાએ તો થોડી અઘરી વાત એટલે અઘરી કઈ નથી, જરા ન ગમે એવી પણ આપણે તો ગમાડવાનું, વેદ જ્ઞાન ગમાડવાનું, જ્ઞાય ભાવ ગમાડવાનો છે, પારસ બાબા ગમાડવાના છે, દેવગુરુ ધર્મ ગમાડવાના છે, સત્કાર્યો ગમાડવાના છે, સત્સાધન ગમાડવાના છે. એ પ્રમાણે ધીમે ધીમે આપણા ચિત્તવૃત્તિને આપણે કેળવીએ અને એમ કરીને આપણે મોક્ષ માર્ગમાં આગળ વધીએ. એ રીતે આચાર્ય ભગવાને આપણને મોક્ષ પ્રાપ્તિ માટે શરીર તેવું નથી એ ઇત્યાદિ પ્રકારે જગતના પદાર્થોથી જુદાપણાનો અભ્યાસ કરવાની આપણને આજ્ઞા કરેલી છે. એમાં બીજું બધું તો આવી જ ગયું. જ્યાં આજ નથી તો પછી આ આપણું આપણે સાહેબ નવી મોટર લાવ્યો તે કોની? તારે સાહેબ મારા આ 4 દીકરા એમાં એક દીકરો તો મારો ખરો કે નહીં? એવું નહીં ભાઈ. અંતમાં કુંકુમ સ્વામીએ એનું લોજિકલ ક્લાસિફિકેશન કર્યું સમસ્ત વિશ્વને. સર્વજ્ઞ ભગવાનના સર્વન્ટ તે શુદ્ધ કેવડી ભદ્રબાહુ સ્વામી ને એના સર્વન્ટ તે કુંકુમ સ્વામી. એટલે પોતાના સ્વામીના સ્વામીની વાત કહે છે કે અબદ્ધનો કર્મ, આ દુનિયાના જેટલા પદાર્થો આ શરીરની સાથે ચોંટ્યા નથી એ બધા અબદ્ધનો કર્મ. પછી બદ્ધનો કર્મ એટલે આ શરીર વગેરે એમાં વાણી પણ આવી, એ પણ બદ્ધનો કર્મ, મન પણ આવી. અબદ્ધ નો કર્મ, બદ્ધ નો કર્મ, દ્રવ્ય કર્મ, આપણી સાથે લાગેલું જ્ઞાનાવરણી, દર્શનાવરણી વગેરે કર્મ, અને ભાવ કર્મ એટલે ક્રોધ, દયા, દાન, નિંદા, ઈર્ષા, એ બધાના ભાવ. એ બધાય મારા નથી, એ બધાય નો જાણનારે હું આત્મા છું. એવી આચાર્ય ભગવાને આપણને એક માસ્ટરથી આપી છે એ યાદ રાખવા જેવી છે કે જેથી આપણને દુનિયાના કોઈ પણ પદાર્થ પ્રત્યે કૃપાળુની ભાષામાં વાહલપ ન થઈ જાય. વાહલપ કરવાની સાથે બોલી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.